સમગ્ર દેશમાં નવરાત્રિના પર્વની શરૂઆતે માં જગદંબાની આરાધના સાથે શક્તિ અને ભક્તિના પ્રતીક સમાન નવરાત્રિ પર્વની આસ્થાભેર ઉજવણીની શરૂઆત છે। શહેરોમાં પાર્ટી પ્લોટમાં રાસ ગરબા તો ક્યાંક ડિસ્કો દાંડિયા, જ્યારે ગામડાઓમાં હજુ પણ માતાજીના ગરબા ગાઈને નવરાત્રિનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે, જ્યારે હજુ પણ ક્યાંક નવરાત્રિમાં શેરી નાટકો દ્વારા નવરાત્રિની ઉજવણી થાય છે। શહેરોમાં અને નગરોમાં ખેલૈયાઓ મનગમતા અવનવા કપડાં પહેરી રાસ રમે છે, જ્યારે બરવાડા મુકામે આવેલ વ્રજલાલ પોપટલાલ બાબરિયા પરિવાર દ્વારા છેલ્લા 27 વર્ષથી નવરાત્રિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। મુંબઈ સ્થિત બાબરિયા પરિવાર દ્વારા બરવાડા ખાતે ભવ્ય અંબાજીના મંદિરનું નિર્માણ કરેલ છે અને નવરાત્રિમાં આ બાબરિયા પરિવારના સભ્યો નાગપુર, મુંબઈ અને હૈદરાબાદથી વર્તન બરવાડા આવી અંબાજી ધામ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપે છે। બરવાડા અંબાજી ધામ ખાતે દર વર્ષે નવરાત્રિ મહોત્સવની કંઈક અનોખી અને અલબેલી રીતે ઉજવણી કરવામાં આવે છે। સમગ્ર મંદિરને લાઇટ ડેકોરેશનથી ભવ્ય રીતે શણગારવામાં આવે છે અને પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવતું લાઈવ પ્રદર્શન યોજવામાં આવે છે અને દર વખતે મંદિરના પરિસરમાં 5-7 મિનિટના લાઈવ શો દ્વારા સામાજિક અને પારિવારિક સંદેશો આપવામાં આવે છે। સાંજે 7:30થી ભવ્ય મહાઆરતી કરી પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવે છે અને રાત્રે 11 વાગ્યા સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે। ભવ્ય લાઇટની રોશની વચ્ચે મંદિરમાં પ્રવેશ કરતા ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને હનુમાનજીની લાઈવ જીવંત મૂર્તિના દર્શન થાય છે। ત્યારબાદ દેવો અને દાનવો વચ્ચે વગર યુદ્ધ સમૃદ્ધ મંથનની અદ્ભુત લાઈવ ડેમો આવે છે। ત્યારબાદ જગતજનનીમાં અંબાના 16 શણગારમાં દર્શનનો લાહવો અદ્ભુત છે। ત્યારબાદ સૌથી આકર્ષણનું કેન્દ્ર એવા માતા પિતાની સેવા એ જ સાચી પ્રભુ સેવા થીમ આધારિત 7 મિનિટનો લાઈવ શો બતાવવામાં આવેલ છે, જેમાં ભગવાન શ્રીરામનો અને ભગવાન ગણેશનો માતા પિતા પ્રત્યેનો પ્રેમનો લાઈવ શો બતાવી તેના દ્વારા આજના વર્તમાન સમયમાં સંતાનો દ્વારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે છે, તેથી તેની ગંભીર અસરો બતાવવામાં આવે છે। વર્તમાન સમયમાં વૃદ્ધ માતા પિતા સામે સંતાનો દ્વારા બનતી ઘટનાઓની ઝાંખી બતાવી આજના વૃદ્ધાશ્રમો પર પ્રકાશ પાડવામાં આવે છે અને વૃદ્ધો સમાજ પરિવારની સંપત્તિ છે, તેમની જગ્યા વૃદ્ધાશ્રમમાં નથી પરંતુ પરિવાર અને સમાજમાં હોવી જોઈએ તેમ દર્શાવી વૃદ્ધોની જવાબદારી સરકાર કે સંસ્થાની નથી પરંતુ સંતાનોને તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે। સંતાનો પગભર થયા બાદ માતા પિતાને તર છોડે છે, તેની સામે લાલ બત્તી કરવામાં આવે છે। આમ આ મા બાપને ભૂલશો નહીં એ થીમ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે। દરરોજ હજારોની સંખ્યામાં લોકો દૂર દૂરથી મા અંબાજી ધામ બરવાડા ખાતે આ પ્રદર્શન જોવા આવે છે અને દરેક ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે। બરવાડા અંબાજી ધામ ખાતે 9 દિવસ બાબરિયા પરિવાર વતી પંકજભાઈ બાબરિયા અને વિકીભાઈ બાબરિયા સમગ્ર સંચાલન કરી નવરાત્રિનું એક આગવું ઉદાહરણ પૂરું પાડે છે। વંશિબા કરણસિંહ રાઠોડ છે। હું અંબાજી મંદિરે આવી છું। અંબાજી મંદિરે બહુ બધું સારું થાય છે, બધું મસ્ત થાય છે। પછી વાય પુતાએ મૂકા છે, એવું બધું છે। અહીંયા શો જોવાનો પણ છે, બધા લોકો પણ આવે છે, અમને ખૂબ મજા આવે છે। અમે અહીંયા દર્શન કરવા પણ આવીએ છીએ। નમસ્કાર, બરવાડાની અંદર અંબાજી ધામ આવેલું છે, ત્યાં અમે બધા પરિવારની સાથે અમારા શેરીના બધા સાથે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ। છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે। એક અહીંયા પ્રદર્શન ગોઠવવામાં પણ આવે છે કે જેમાં એક લાઈવ સંદેશો આખા બરવાડા ગામના માણસોને મળી રહે એવું ગોઠવવામાં આવે છે અને ખૂબ જ સરસ આયોજન એવું હોય છે। કરણસિંહ રાઠોડ હિન્દુ સંસ્કૃતિની આ પરંપરાનું શક્તિ માત્ર શક્તિની ઉપાસનાનો આ પર્વ સમગ્ર હિન્દુ સમાજ માટે આનંદ અને ઉલ્લાસનું પર્વ છે। ત્યારે બરવાડા નગરના આંગણે બાબરિયા પરિવાર દ્વારા નિર્મિત આ અંબાજી ધામમાં આ શક્તિની ઉપાસનાનું આ પર્વ કહેવાય છે કે આ દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તે નમસ્તે। અહીં બિરાજમાન માં શક્તિ અંબાના દર્શન કરી બરવાડા નગર અને બરવાડા તાલુકાના લોકો ખૂબ ભવ્યતા અને દિવ્યતાની લાગણી અનુભવે છે। જય માતાજી, મારું નામ વૈદેહી છે અને અમે અહીંયા આજે અંબાજી મંદિરે દર્શન કરવા આવ્યા છીએ। તો જ્યારથી આ મંદિરનું નિર્માણ થયું છે એટલે કે છેલ્લા 25 વર્ષથી અહીંયા એક સરસ મજાના ધાર્મિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે, જે જોવા હજારો ભક્તોની ભીડ જામે છે। તો અહીંનું વાતાવરણ બહુ પવિત્ર છે